અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓની સુવિધા અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓને નાના બાળકો માટે ખાસ ઘોડિયાઘર તૈયાર કરવામાં આવ્યું છે। આ ઘોડિયાઘરનું લોકાર્પણ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગમાં ફરજ બજાવતી અનેક મહિલા પોલીસ કર્મચારીઓને નાના બાળકોની સંભાળ સાથે ફરજ નિભાવવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘોડિયાઘર તૈયાર કરવામાં આવ્યું છે, જેથી મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન પોતાના બાળકને સુરક્ષિત અને સંભાળભર્યા વાતાવરણમાં રાખી શકે। આ ઘોડિયાઘરમાં બાળકોની દેખરેખ માટે 2 મહિલા કેરટેકરની નિમણૂક કરવામાં આવી છે। અહીં બાળકો માટે રમકડા સહિત વિવિધ પ્રવૃત્તિઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બાળકો આનંદદાયક અને સુરક્ષિત વાતાવરણમાં સમય પસાર કરી શકે। અમદાવાદ પોલીસ વિભાગની આ પહેલને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા આવકાર મળ્યો છે। આ વ્યવસ્થાથી મહિલા પોલીસ કર્મચારીઓને મનની નિશ્ચિતતા સાથે પોતાની ફરજ બજાવી શકશે અને કામકાજ તથા પરિવારની જવાબદારી વચ્ચે સંતુલન સાધવામાં મદદ મળશે। આજે અહીંયા આપણે નવા CPO ઓફિસમાં વાત્સલ્ય ઘર એટલે કે બાળ સંભાળ કેન્દ્રનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અત્યારે જે પોલીસ ખાતામાં મહિલાઓની સંખ્યા ખાસી થઈ રહી છે અને 33% આમ રિઝર્વેશન પણ છે, એટલે મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને એને ડબલ કામગીરીના આપણે જોઈ શકીએ તો હોય છે કે કામ કરવાનું અને બાળકના ધ્યાન રાખવાનું। એટલે અહીંયા જે મહિલાઓ ડ્યુટી ઉપર આવશે એ અહીંયા આપણા બાળક જે નાના હોય 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે નીચે એને મૂકી અને પછી એ ડ્યુટી કરી શકે અને જ્યારે એની ડ્યુટી પૂરી થાય ત્યારે બાળકને લઈને ઘરે જઈ શકે છે। એટલે આજે અહીંયા આપણે એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે અને એ જો બનાવે છે એ પોલીસ હાઉસિંગના સહયોગથી એને જ બનવામાં આવ્યો છે અને એના જે મેનેજિંગ ડાયરેક્ટર છે નિપુણા તોરવને એ પણ અહીંયા હાજર છે। તો એટલે એના એ ખરેખર વેલફેર પ્રવૃત્તિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે। બાળકોની સાર સંભાળ માટે કોઈ રાખવામાં આવશે? અહીંયા આપણે જે 2 મહિલાઓને રાખ્યા છે જે અગાઉ એના અનુભવ ધરાવે છે એને રાખવામાં આવ્યા છે। પોલીસના નથી એ ખાનગીમાં રાખવામાં આવ્યા છે અને એને અલગથી આપણે પેમેન્ટ કરવામાં આવશે।